નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમના 3 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું. તાપી જિલ્લાના ઉકાઈ ડેમ ખાતેથી સોમવારના રોજ 11 કલાકે મળતી વિગત મુજબ ઉકાઈ ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચતા ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલવામાં આવ્યા છે, જેમાં ડેમના 3 દરવાજા ખોલી તાપી નદીમાં 46,418 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. વ્યારા તાલુકામાં પડેલા કમોસમી વરસાદ વચ્ચે ચીખલદા ગામે ડાંગરના પાકમાં નુકસાન. તાપી જિલ્લાના વ્યારા અને સોંગઢ સહિતના કેટલાક તાલુકામાં પડેલા વરસાદ વચ્ચે સોમવારના રોજ 11 કલાકે ડાંગર પાકમાં નુકસાની સામે આવી હતી, જેમાં ડાંગરનો પાક કાપી ખેતરમાં હોય જે પાકને નુકસાન થવા પામ્યું હતું. ત્યારે વહેલી તકે તંત્ર સર્વે કરી સહાય ચૂકવે એવી માંગ ઉઠવા પામી છે. વ્યારા શહેરના અભિષેક રો હાઉસ ખાતે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકલાયો. તાપી પોલીસ ભવનથી એસપી દ્વારા માહિતી અપાઈ. તાપી જિલ્લાના પોલીસ ભવન ખાતેથી સોમવારના રોજ 12:15 કલાકે જિલ્લા એસપી JN દેસાઈ દ્વારા ઘરફોડ ચોરીના 3 આરોપી ઝડપાઈ જતા માહિતી આપવામાં આવી હતી, જેમાં પોલીસે મુદ્દામાલ રિકવર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 21/10/2025થી તારીખ 24/10/2025 દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રો હાઉસ સોસાયટી છે, તેમાં કોઈ અજાણ્યા ચોર સામે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનું નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ 27.5 લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાયએસપી આ ઉપરાંત LCB SOG વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક્ટ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક્ટ થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે. આમ આટલી મોટી ચોરી 27.5 લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક્ટ કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે. ગુનાની એમો કઈ રીતના હોય છે? ગુનાની એમોમાં આ ગુનામાં જે મુખ્યત્વે 3 આરોપી છે એ લોકો હાંસોટ અને બારડોલી વિસ્તારના છે. ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. ઘરના જે મકાન માલિક છે તે બહારગામ ગયા હતા અને તે બંધ મકાનને ટાર્ગેટ કરી તેનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો. આ લોકોની કોઈ ગુનાહિત ઇતિહાસ કરો પકડાયો? હા, જે 3 આરોપી પકડાયા છે એમાં અમરજીતસિંહ સુરજીતસિંહ સિકલીકર જે હાંસોટ ભરૂચનો છે, તેના ઉપર 8 જેટલા ગુના છે. તે ગુનામાં મોટે ભાગે ભરૂચ, અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનોમાં એમાં ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત બલવિંદરસિંહ સુરજીતસિંહ સિકલીકર છે, જેના ઉપર 3 જેટલા ગુના નોંધાયા છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર ઉપરાંત બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો ગુનો પણ છે. ત્રીજો આરોપી છે પ્રદીપસિંહ જોગિંદરસિંહ સિકલીકર, તે બારડોલી સુરત વિસ્તારમાં રહે છે અને તેના ઉપર 14 જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનના સુરત સિટીના, આ ઉપરાંત નવસારી, સુરત ગ્રામ્ય, બારડોલી એમ વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના ઉપર ગુના નોંધાયેલા છે. ઉચ્છલ તાલુકાના જામકી ગામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હરીફ ઉમેદવારના કાર્યક્રમમાં રાજકીય સ્પર્ધા ભૂલી ભાજપના મંત્રી પહોંચ્યા. તાપી જિલ્લાના ધારાસભ્ય અને ભાજપના રાજ્ય કક્ષાના મંત્રી ડૉક્ટર જયરામ ગામિત રાજકીય સ્પર્ધા અને પક્ષાપક્ષીને ભૂલી જઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને તેમના જ હરીફ ઉમેદવાર રહી ચૂકેલા સુનિલ ગામિતના કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જે એક સારી બાબત કહી શકાય તેમ છે, કારણ કે રાજકારણ બાજુ પર મૂકી તેમના મત વિસ્તારમાં આવતા જામકી ગામ ખાતે કાર્યક્રમમાં પહોંચતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો પણ આનંદમાં જોવા મળ્યા હતા. ત્યારે ખેલદિલીવાળા મંત્રી ડૉક્ટર જયરામ ગામિતના ચારેકોર લોકો વખાણ કરતા જોવા મળ્યા હતા, જે કાર્યક્રમમાં વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા, જે અંગે 5 કલાકે માહિતી મળી હતી.
સોંગઢ તાલુકાના ડોસવાડા ગામે આવેલ ડેમ ફરી ઓવરફ્લો થયો. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ડોસવાડા ગામે આવેલ વર્ષો જૂનો ડોસવાડા ડેમ ફરી ઓવરફ્લો થયો હતો, જેના લઈ ડેમની નીચે આવેલા 10થી વધુ ગામોના લોકોના ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. તો બીજી તરફ મીંઢોળા નદીમાં પાણી આવતા કાંઠા વિસ્તારમાં નહીં જવા અપીલ કરવામાં આવી હતી, જે અંગે સોમવારના રોજ 12 કલાકે માહિતી મળી હતી. સોંગઢ તાલુકાના માંડણ ટોલનાકા નજીક હોટલ પાસે નવાપુરના યુવકને અકસ્માત નડ્યો. તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી 11:30 કલાકે મળતી વિગત મુજબ સોંગઢના માંડણ ટોલનાકા નજીક આવેલ હોટલ પાસે નવાપુરના 22 વર્ષીય યુવક ગન્યાભાઈ પવારને અકસ્માત નડ્યો હતો, જેને તાત્કાલિક વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વ્યારા સુગર ખાતે શેરડી પિલાણની શરૂઆત કરાઈ, જેમાં હોદ્દેદારો હાજર રહ્યા. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ખેડૂતોની જીવાદોરી સમાન સુગર ફેક્ટરી ખાતે ચાલુ વર્ષની શેરડી પિલાણની શરૂઆત કરવામાં આવી છે, જે અંગે 12 કલાકે માહિતી મળી હતી, જેમાં સુગરના એમડી તેમજ જિલ્લાના રાજકીય અને ખેડૂત અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉચ્છલ તાલુકાના નવી કાચલી ગામેથી ખેતીવાડીના થાંભલા પરથી વીજ તારની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ નવી કાચલી ગામે વીજ કંપનીના ખેતીવાડીના વીજ થાંભલા પરથી અંદાજિત 9,818 રૂપિયાના વીજ તારની કોઈક અજાણ્યા ચોરી સમયે ચોરી કરી જતા વીજ કંપનીના ઇજનેર દ્વારા ફરિયાદ આપવામાં આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.